કેવા લાગ્યા સમોસા? એક નંબર. વાકલ કૃપા સમોસા ઓકે બરાબર છે? હા એક નંબર. બરાબર છે ભાઈ? એક નંબર ક્યાં દીધો ભાઈ? અમે સાણંદ જીઆઈડી છીએ અમદાવાદ તાલુકો. સમોસા બરાબર છે? એક નંબર. ચટણી ટેસ્ટ કર્યો બેસ્ટ. વાકલ કૃપા સમોસા આ નંબર છે આપણા. જો દ્વારકામાં જેટલા નાસ્તાવાળા હતા ને બધા એને આ કઈ જગ્યાએ કઈ ભાઈ ગાયત્રી મંદિર બાજુમાં ગોપાલ ભવનની પાછળ. અને અત્યારે હું આવ્યો છું વાકોલ કૃપા સમોસા રોટલીના સમોસા. હવે આ રોટલીના ફળના સમોસા છે અને અત્યારે ગરમા ગરમ ઉતરી ગયા છે. હવે આ નંગની શું પ્રાઇસ છે ભાઈ? 20 રૂપિયા. 20ના કેટલા નંગ આપો છો? 3 નંગ આપી રહ્યા છે. અને આ 2 જાતની ચટણી આવે. 2 જાતની ચટણી છે, તીખી અને મીઠી. અહીંયા ટાઈમિંગ શું છે આપણો? 3 થી રાતના 9 વાગ્યા સુધી. બપોરે 3 થી રાત્રે 9 વાગ્યા સુધી. ઓકે. અને આપણા નંબર 95 ઓકે. આજે આપણે ટ્રાય કરી કેવા છે એ પાછા રોટલીના સમોસા. ઘણી વાર સાંભળ્યું છે સમોસા ભલે મેંદાના લોટમાં ને એમાં બનતા, પણ આ તો રોટલીના છે એટલે રોટલીના પડવાળા સમોસા મજા આવશે. જોઈએ હવે સુગંધ અત્યારે બને છે તો સુગંધ આવે. પાણીપુરી વાળા ભાઈ આવી ગયા એવું લાગે મને. કાંઈ વાંધો નહીં, બે ટ્રાય કરશી આપણે પાણીપુરી ને સમોસા. એટલે આપણે સમોસા પહેલા ટ્રાય કરીએ, પછી પાણીપુરીનો નેક્સ્ટ વિડીયો મારો આવશે, જોતા રહેજો. એટલે આના સમોસા ટ્રાય કરીએ, વાકોલના સમોસા. જો મિત્રો આપણી ઘૂકરાની પ્લેટ આવી ગઈ છે 20 રૂપિયા ઓનલી ફોર. અને તમે જગ્યાએ દ્વારકામાં આવ્યો હોય ફેમિલી સાથે ને આ જગ્યાએ ચોક્કસથી તમે જો સમોસા લવર હોય તો આ જગ્યાએ એકવાર ટેસ્ટ મારજો. ખરેખર મજા ન હોય ને તો મને કહેજો. ચાલો ગરમા ગરમ. મેં તો ભાઈ એમને ઠંડુ એક ખાઈ લીધું પેલા ભલે ગરમ ભરી સુગંધ જ એટલી આવતી હતી મસ્તીની. એટલે કાચું પાકું ખાધું? ના ના, અહીંયા પડ્યા તો ને જે ઠંડા હતા થોડા. રેવાનું નહીં, રેવાનું. તે તો ખાધું, મેં કીધા સુગંધ જ એવી આવે. એ બાબા એક નંબર કાંઈ ઘટે? કાંઈ નો ઘટે. હા કાંઈ ઘટે નહીં ભાઈ. ગરમ હશે? ગરમમાં ગરમ એ ભાઈ ભૂકા કાઢે હરગાવી એવા સમોસા એ. શું લાગ્યું? મને તો મજા આવી. ખોટું શું, મેં તમને પહેલા કીધું કે મેં તો એમને મને આ ચટણી ખરેખર સારી છે. મજા આવે. તમે ઘણી બધી જગ્યાએ ખાધા છે પણ આ સમોસા કંઈક અલગ છે, યુનિક છે. બાબા એક નંબર. અરે ભાઈ મોજ આવી જાય. દ્વારકામાં આવો ત્યારે આ જગ્યા ભૂલાય નહીં આવવાનું. નંબર સ્ક્રીન ઉપર આપેલા છે, પહોંચી જાજો.